કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની દાદાગીરી આવી સામે. પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે નર્મદા લાઈન તોડી નાખી. સરકારી તિજોરીમાં ગાબડું પાડી પૂર્વ પ્રમુખે લાઈનમાં ભંગાણ કર્યું. પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ કુતિયાણામાં પાણી ન મળતા હોવાની લાઈન તોડી. ઉપલેટાથી પોરબંદર આવતી હતી નર્મદા લાઈન હવે પાણી માટે પોરબંદર વાસીઓને પડી શકે છે મુશ્કેલી. પૂર્વ પ્રમુખને કોઈનો ડર નથી એમ કઈ પાઇપલાઇનમાં ભંગાણ કર્યું. સરકારી પાઇપલાઇને જેસીબીની મદદથી તોડી સરકારી નુકસાન કર્યું. બેન કુતિયાણામાં 10 દિવસે પાણી આવી રહ્યો છે. હાહાકાર મચી રહ્યો, દરેક વાર પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે. આજે નગરપાલિકાની જે પાઇપલાઇન છે એ પાઇપલાઇનમાં પાણી નતું આવતું, ત્યારે બીજી અન્ય પાઇપલાઇન તોડવામાં આવી રહી છે. શું કહેશો? છેલ્લા 1.5 વર્ષ ત્યાં પાણીની આના પરિસ્થિતિ છે. વહીવટદાર શાસન આવ્યું, કોઈ બિલકુલ ધ્યાન નથી દેતા. કેટલી વખત અમે પ્રાદેશિક નિયામકમાં બીજું કાર્યપાલક એન્જિનિયરની કેટલી વખત કીધું કે ભાઈ જે ઉપલેટાથી લાઈન પોરબંદર જાય એમાં અમને કુતિયાણાની લાઈન જોટ કરી દો, તમારે કાયમી માટેનો હક થઈ જાય. કોઈ જવાબ ન દીધો. અરજી ઓફિસ વાળાએ કરી હતી, મારા શાસનમાં નથી કરી. આ શાસન પૂરું થયા પછી તો મેં જ કીધું કે નલથી જલની યોજનાની અરજી કરી દો. અરજી કરી, કોઈ અધિકારીએ જવાબ ન દીધો તો અટાણે હું મજબૂર થઈ કે લાઈન મારે ફરજિયાત તોડવી પડી. નર્મદાથી 8 kgની લાઈન છે ગોળાઈની, એ લાઈન તોડે અને મારે કુતિયાણાની પાણી પૂરું પાડવું એનાથી અધિકારીઓથી જે કરવું ને જે થાય કરી લઈ. પાણી વગર હું ગામને નહીં રાખા. એટલે અત્યારે મારે આ જેસીબી મગાવે ને ફરજિયાત ઉપલેટાથી પોરબંદર લાઈન છે નર્મદાની, એ લાઈન તોડવી પડી. એ લાઈન તોડે હું મારા ગામની પાણી પૂરું પાડી. બીજો અમારા ગામમાં કોઈ ઉપાય છે જ નહીં. દેવસીભાઈ નું પાણી લીધું તો એ પાણી ઘટે, એક બોરનું પાણી થાય નહીં. 10 દી પાણી મળે. છેલ્લા 20-25 વર્ષ ત્યાં મેં કોઈ દિવસ 5 દી નતા થવા દીધા. તો મારું ગામ બહુ જ હેરાન છે. મારા નાગરિકોની મારે હું હોદ્દા ઉપર હોય કે ન હોય મારી ફરજમાં આવે. એની કાર્યવાહી જવાબ દેવો, સપોર્ટ દેવો એ મારી ફરજમાં આવે. એટલે મારા ઉપર અધિકારીઓને જે કરવું એ કરી લે. હું કોઈથી બીતી નથી. એટલે મેં આજ લાઈન આ તોડે અમારી લાઈન જોત કરી.